હળવદના કડિયાણા ચરાડવા માર્ગ પર દેવીપુર પાસે પૂંઠા ભરેલા ટ્રકમાં આગ લાગી. હળવદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. હળવદ તાલુકાના કડિયાણાથી ચરાડવા જવાના માર્ગ પર દેવીપુર પાસે બુધવારે પૂંઠા ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક બિનવારસી હાલતમાં રસ્તા પર ઊભો હતો ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં હળવદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમ સમયસર કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. પ્રાથમિક તબક્કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ટ્રક કોનો છે, તે સ્થળ પર બિનવારસી હાલતમાં કેમ પડ્યો હતો, તેમજ આગ કઈ રીતે લાગી હતી તે સહિતના મુદ્દાઓ અંગે હળવદ ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. હાલ તો ટ્રકમાં આગ લાગવાના બનાવના પગલે ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો અને હળવદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો.